પેલા જે નકશો બનાવ્યો એમાં 11 સ્ટોલ હતા આઈસ્ક્રીમના, એટલે અમે બધા ભર્યા 11 મોટું ભરાય છે. તો અમારી 2-3 દિવસે એ જ કીધું કે 11 છે તો 11 રાખો, તમે એની જગ્યાએ 16 કર્યા. તમે કીધું 16 કર્યા તો તમે કિંમતે વધારી દીધી ને સ્ટોલે તમારે ઘટાડવા નથી. કાં કિંમત ઘટાડી દો, કાં સ્ટોલ ઘટાડી દો 5. તમે હરેજીમાં 2 વાર તો તૈયાર છે. કિંમત નો ઘટાડે ને 16 સ્ટોલ હોય તો શું તકલીફ પડે? તો અમારે તકલીફ જ પડે ને સાહેબ. પેલા એને મોટા રોડ બનાવવાના હતા, એના હિસાબે 11 કર્યા. હવે પાછો ખીચડા જેવું કરી નાખ્યું ને 16 કરી નાખ્યા. તો મેં કીધું કિંમત ઘટાડી દો, ગયા વર્ષની જે કિંમત હતી એ કરી નાખો. કિંમત નહીં ઘટે ને સ્ટોલ ગયા વખતે કેટલા રૂપિયા હતા? 3.5 લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ. આ ફેરી 4.5 લાખ કર્યા. એની વાંહે 5 સ્ટોલ ઘટાડી દીધા, એટલે અમે બધા ભર્યા સ્ટોલ. હવે પાછા 5 સ્ટોલ એને વધારી દીધા, 16 કર્યા. તો મેં કીધું ગયા વર્ષની કિંમત કરી નાખો તમે. તો કે કિંમત એ જ રહેશે, કે 16 જ રહે, એમાં ફેરફાર નહીં. અને હવે આ હરાજીમાં તમે ભાગ લીધો છે? નથી લીધો? શું ના, ન લીધો, ના પાડી દીધી. તો હવે નાખવા નથી? ના, અમે નથી કરવા માંગતા, કેમ કે આમાં 11 જણા હતા, એમાં 3 જણા તો કે અમારે હવે કરવા જ નથી. અમે જે 8 જ જણા રોજે રોજ 2-3 દિવસે ધક્કા ઘૂકી થાય, એક સવાલ આવે. અમે એ જ વસ્તુ કીધી કે 11 કરી નાખો મેડમ તમે. 11 ના અમે નકશો જોઈ ને 11 ના પૈસા ભર્યા છે. ત્યાં 5 સ્ટોલ ઘટાડી દો. ખાણીપીણીમાં કેમ ઘટી ગયું? હવે પૈસા તમે પાછા લેશો? હા. હવે એક સ્ટોલ? ના, સ્ટોલ નથી અમારે કરવા નથી. આઈસ્ક્રીમ ના એક ના, બધાએ ના પાડી દીધી નથી. ધંધો વેચાઈ જાય શું થાય? હા, ધંધો વેચાઈ જ જાય ને સાહેબ. લેખિતમાં અરજી દઈ દીધી. આ વખતે કેટલું ભાડું વધારે છે? લાખ રૂપિયા વધારે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.